તો પ્રથમ 3 લેક્ચરમાં આપણે પાયાની બાબતોની ચર્ચા કરી દીધી ત્રિકોણમિતિના, અને આજે આપણે એકમ વર્તુળ અને એકમ વર્તુળ ઉપરથી ત્રિકોણમિતિય વિધેયોની રચના કેવી રીતે થાય છે એની આપણે આજે સમજૂતી મેળવીએ છીએ. તો સૌપ્રથમ આપણે એકમ વર્તુળની સમજ મેળવીએ. તો જે વર્તુળનું કેન્દ્ર 0 0 હોય અને ત્રિજ્યા 1 એકમ આપેલી હોય, જે વર્તુળનું કેન્દ્ર 0 0 હોય અને ત્રિજ્યા 1 એકમ હોય, ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. બંને વસ્તુ જરૂરી છે. કેન્દ્ર 0 0 પણ હોવું જોઈએ અને ત્રિજ્યા 1 એકમ. આ બંને હોય તો જ આ વર્તુળને આપણે એકમ વર્તુળ કહેવામાં આવે છે. હવે એકમ વર્તુળની આપણે વાત એટલા માટે કરીએ કે ત્રિકોણમિતિ વિધેયોની રચના છે આ એકમ વર્તુળ ઉપરથી થશે. હવે એકમ વર્તુળ ઉપર આપણે એના પરિઘની લંબાઈ વાત કરીએ તો એકમ વર્તુળનું પરિઘ એ 2π r, r એટલે 1, આપણે જાણીએ ત્રિજ્યા 1 છે, 2π × 1 એટલે કે 2π, એટલે એના વર્તુળાકાર માર્ગની જે લંબાઈ છે એ ટોટલ 2π જેટલી થાય છે. એનો ટોટલ ભાગ છે 2π જેટલો થાય. આ એનો ચોથો ભાગ થશે. અહીંયા એ બિંદુથી આપણે શરૂ કરીએ તો આ બી બિંદુ એ 2π નો ચોથો ભાગ, 2π/4 એટલે π/2, એટલે અહીંયા π/2 હશે. આ ચાપ છે એ અડધી ચાપ છે એટલે 2π/2 એટલે π. આ π/2 ની એક ચાપ બનશે આપણે π/2 વત્તા π/2 એટલે π વત્તા π/2 એટલે 3π/2 અને અહીંયા 2π મળે આપણને. એટલે આ રીતે 2π સુધીની લંબાઈ રહે છે પરિઘની લંબાઈ. એકમ વર્તુળનું સમીકરણ આપણે વિચારીએ તો એકમ વર્તુળ પર કોઈ બિંદુ P આપેલું છે. તો પહેલા તો આ P બિંદુને આપણે શું કહેવામાં આવે છે એની આપણે વાત કરીએ. એકમ વર્તુળ પર વાસ્તવિક સંખ્યા થીટાને અનુરૂપ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા થીટા ને સંગત મળતા બિંદુ P ને ત્રિકોણમિતિય બિંદુ કહે છે. ત્રિકોણમિતિય બિંદુ અથવા તો ત્રિબિંદુ કહો તો પણ ચાલે. ત્રિબિંદુ પણ આપણે કહી શકીએ છીએ. એટલે આ ત્રિકોણમિતિય બિંદુ છે જેને P થીટા વડે દર્શાવાય છે. જેને P થીટા વડે દર્શાવાય છે. થીટાને અનુરૂપ P થીટા મળે છે. એટલે થીટાને સંગત P થીટા મળે છે. થીટાથી P થીટા ઉપરનું વિધેય જેને ત્રિકોણમિતિય બિંદુ વિધેય કહેવાય. તો આપણે એની ચર્ચા આપણે નથી કરતા. અત્યારે આપણે ત્રિકોણમિતિય બિંદુ કોને કહીએ તો થીટાને સંગત જે બિંદુ મળે, આ થીટા બદલાય એમ બિંદુ બદલાય. તમે જાણો છો કે વિષમઘડી દિશામાં જઈએ તો થીટા ધન થાય અને સમઘડી દિશામાં જઈએ તો થીટા ઋણ થાય. એટલે આ થીટાને અનુરૂપ થીટા બદલાય એમ બિંદુ બદલાયા કરે. એટલે થીટાનો P સાથેનો સંબંધ મળે છે અને આ જે બિંદુ P મળે છે જેને આપણે ત્રિકોણમિતિય બિંદુ કહીએ છીએ. જો આ Pના યામ XY હોય તો x નો અર્થ શું થશે? તો આપણે અહીંયા P માંથી લંબ દોરીએ. PM લંબ OA. તો આટલો ભાગ જે છે OM જેને x કહેવાશે
અને આ પીએમ ભાગ છે એને વાય કહેવાશે અને આ એની ત્રિજ્યા છે 1 એકમ. એટલે અહીંયા તમે જો પીના એમ XY હોય તો આપણે એવું કહી શકીએ કે x² + y² અથવા તો પાયથાગોરસથી આપણે પહેલાં વિચારીએ OM² + PM² = OP². કાટકોણ ત્રિકોણ હોવાથી આપણે આ રિલેશન લખી શકીએ. તો OM એટલે શું છે? x, PM એટલે y અને OP એટલે 1². એટલે કે અહીંયા આપણને એક સમીકરણ મળશે x² + y² = 1. આ જે સમીકરણ મળે છે જેને એકમ વર્તુળનું સમીકરણ કહે છે. એકમ વર્તુળનું સમીકરણ કહે છે. એટલે એકમ વર્તુળની બાબતમાં આપણે 3 બાબતો યાદ રાખીશું. એકમ વર્તુળ કોને કહેવાય? તો જેનું કેન્દ્ર 0, 0 અને ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે. એના પરિઘની લંબાઈ 2π થાય કારણ કે r = 1 અને એનું સમીકરણ x² + y² = 1. હવે ત્રિકોણમિતિય વિધેયોની આપણે શરૂઆત કરીએ છીએ કે x² + y² = 1 છે. એના ઉપરથી ત્રિકોણમિતિય વિધેયો કેવી રીતે બને છે એ આપણે સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છે cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે cos θ બરાબર તમે આવું સમજી ગયા છે કે x/1 આવે અને sin θ એટલે સામેની બાજુ ભાગ્યા 1 કર્ણ એટલે કે xm cos θ આવે. એટલે આપણે એવું કહી શકીએ કે જો ત્રિકોણમિતિય બિંદુ ત્રિબિંદુ કહીએ તો પણ ચાલશે. આપણે શોર્ટમાં ત્રિકોણમિતિય બિંદુ P θ ના યામ XY હોય તો xm = cos θ અને ym = sin θ. તો આ રીતે cos θ અને sin θ આપણે વ્યાખ્યાયિત કરી શકાય છે. cos અને sin એ વિધેયની વ્યાખ્યા જો અલગ રીતે આપી હોય તો આપણે બીજી રીતે પણ આપી શકીએ છીએ. એટલે એ વ્યાખ્યા કેવી રીતે આપી શકાય એ હું સમજાવું તમને. આ આપણે શોર્ટમાં સમજ્યા કે ત્રિકોણમિતિય બિંદુ P θ ને એમ XY હોય તો xm એટલે cos θ અને ym એટલે sin θ. પણ જો ત્રિકોણમિતિય વિધેયમાં cos અને sin ની વ્યાખ્યા આપણે લખવી હોય તો આપણે કેવી રીતે લખી શકાય? તો પહેલું વિધેય કોસાઇન વિધેય. કોસાઇન વિધેયને શોર્ટમાં 3 અક્ષરથી આપણે બોલીએ છીએ કોસ વિધેય. એટલે કોસ વિધેયની વ્યાખ્યા કઈ રીતે થશે જો તો થીટાને સંગત P θ બિંદુ મળે છે. થીટાને સંગત P θ મળે છે અને P ના યામ XY હોય. જો અહીંયા બે વિધેય બને છે. પહેલું વિધેય થીટાથી P θ, દરેક થીટાને અનુરૂપ P θ મળે છે. P θ ને અનુરૂપ x મળે છે. આ બંનેનું સંયોજિત વિધેય કરીએ તો આ જે વિધેય બન્યું એને આપણે કોસ વિધેય કહેવામાં આવે છે. એટલે વ્યાખ્યામાં આપણે એવું લખી શકીએ કે એકમ વર્તુળ ઉપર આપણે પહેલા વિધેયની રજૂઆત કરીશું f થીટાથી P θ. એકમ વર્તુળ ઉપર પ્રત્યેક વાસ્તવિક સંખ્યા થીટા ને સંગત અનન્ય બિંદુ ત્રિકોણમિતિય બિંદુ P θ મળે છે. થીટાને સંગત P θ મળે છે. હવે P ના યામ XY હોય. આપણે બીજા વિધેયની રજૂઆત કરીએ છીએ. જો P ના યામ XY હોય
તો સંયોજિત વિધેય, આ બંનેનું સંયોજન કરીએ તો સંયોજિત વિધેય, આ શબ્દ 12થમાં આવશે તમારે અને એમાં આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે આપણે એટલું સમજી લઈએ કે આ બંનેના સંયોજન કરવાથી મળતું વિધેય એને સંયોજિત વિધેય કહેવાય. સંયોજિત વિધેય થીટા ટેન્સ ટુ એક્સને કોસ વિધેય કહે છે અથવા તો કોસાઇન વિધેય કહે છે. કોસાઇન વિધેય કહે છે. એનો સંકેત એટલે કોસ વિધેયની વ્યાખ્યા આપણે ડીપમાં લખવી હોય તો આપણે આટલી આ રીતે લખી શકીએ છીએ. સંકેત એનો થશે કોસ થીટા ટેન્સ ટુ એક્સ અથવા કોસ થીટા ઇક્વલ ટુ એક્સ. શરૂઆતમાં આપણે વ્યાખ્યા આપી કોસ થીટા એક્સ એમ એટલે જ કોસ થીટા. એ જ વાત આપણે અહીંયા મુદ્દાસર લખી છે કે થીટાને સંગત પી થીટા મળે છે. પીનો યામ એક્સ છે તો આ બંનેનું સંયોજન કર્યું અને થીટાથી એક્સ ઉપરનું વિધેય મેળવ્યું. એ વિધેયને આપણે શું કહેવામાં આવે છે? કોસાઇન વિધેય. અને એના પહેલા 3 અક્ષર ઉપરથી આ વિધેયને આપણે કોસ વિધેય કહેવામાં આવે છે. એટલે કોસ વિધેયની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ. ત્યાર પછી નંબર 2 સાઇન વિધેય. સાઇન વિધેય કોને કહેવાય? તો હમણાં જે આપણે વાત કરી એમાં થોડો કોઈ ફેરફાર કે એક્સએમ લેતા હતા એની બદલે આપણે વાયએમ લઈ લેવાનું. બાકી બધું એનું એ જ. એકમ વર્તુળ પર પ્રત્યેક વાસ્તવિક સંખ્યા થીટાને સંગત અનન્ય ત્રિકોણમિતીય બિંદુ પી થીટા મળે છે. જો પીના યમ એક્સ વાય હોય તો સંયોજિત વિધેય થીટા ટેન્સ ટુ વાય, સંયોજિત વિધેય થીટા ટેન્સ ટુ વાય ને સાઇન વિધેય કહેવામાં આવે છે. એટલે એનો સ્પેલિંગ થશે SINE. પણ આપણે સંકેતમાં 3 જ અક્ષર લઈએ છીએ એટલે આપણે સંકેતમાં શું લખીશું? અહીંયા આપણે ફેરફાર સાઇન એટલે SIN લખીશું. બોલીશું સાઇન વિધેય પણ લખીશું SIN, સાઇન થીટા ટેન્સ ટુ વાય. અથવા તો એનો સિમ્બોલ આવશે સાઇન થીટા ઇક્વલ ટુ વાય. એટલે આ રીતે આપણે બીજા નંબરના વિધેયની વ્યાખ્યા વિસ્તૃતમાં આપણે આ રીતે લખી શકીએ છીએ. અહીંયા એક્સ રાખો તો કોસ વિધેય બને અને વાય રાખો તો સાઇન વિધેય બને. તમારે ટૂંકમાં કહેવું હોય તો ડાયરેક્ટલી પણ તમે કહી શકો છો ત્રિકોણમિતીય બિંદુ વાસ્તવિક સંખ્યા થીટાને એકમ વર્તુળ પર વાસ્તવિક સંખ્યા થીટાને સંગત પી થીટા મળે છે. જો પીના યામ એક્સ વાય હોય તો એક્સએમ એટલે કોસ થીટા અને વાયએમ એટલે સાઇન થીટા. તો એ તમે ડાયરેક્ટલી પણ કહી શકો છો કે એક્સ કોર્ડિનેટ એટલે કોસ થીટા અને વાય કોર્ડિનેટ એટલે સાઇન થીટા. ત્યાર પછી બીજા વિધેયોની પણ આપણે વાત કરીએ. એટલે કોસ અને સાઇન વિધેયની વ્યાખ્યા આપણે એકમ વર્તુળ પરથી આ રીતે આપણે તારવી શકાય. હવે ત્રીજા નંબરનું વિધેય છે જેને આપણે ટેન્જેન્ટ વિધેય કહીએ છીએ. હવે આ બધી વ્યાખ્યા આપણે સીધી ડાયરેક્ટ લખીશું કારણ કે વિધેય શીખી ગયા. આપણે ખ્યાલ છે તમને ભાગાકાર વિધેય. તો આપણે કીધું એફ અને જીનો ભાગાકાર કરો તો ભાગાકાર કરવાથી જે વિધેય મળે એને ભાગાકાર વિધેય કહે છે. બે વિધેયો આપણે છે એને ભાગાકારમાં મૂકી દઈએ તો આપણે ભાગાકાર વિધેય મળે. તો એ જ વાત આપણે અહીંયા કરવાની છે. એના સિમ્બોલમાં 3 અક્ષર લઈશું આપણે ટેન વિધેય. ટેન્જેન્ટ વિધેયની વ્યાખ્યા આપણે એમ જ લખીશું ડાયરેક્ટ. સાઇન અને કોસની વ્યાખ્યા ઓલરેડી આપણે આપી દીધી એટલે અહીંયા સીધું લખીશું સાઇન તથા કોસ વિધેયના ભાગાકાર વિધેયને, આ બંને વિધેયોના ભાગાકાર વિધેયને ટેન્જેન્ટ વિધેય કહે છે. એટલે ટેન સંકેતનો કયો વાપરીશું આપણે? સંકેતમાં એને 3 અક્ષર એટલે ટેન. ટેન થીટા ટેન્સ ટુ વાય અપોન એક્સ,
એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. થીટાનું વાય અપોન એક્સ તરફનું વિધેય, અથવા તો તમે આમ પણ લખી શકો છો, ટેન થીટા એટલે વાય એટલે શું છે આપણે જાણીએ છીએ સાઇન થીટા, અને એક્સ એટલે કોસ થીટા, એટલે ટેન થીટા બરાબર શું લખી શકીએ આપણે, સાઇન થીટા અપોન કોસ થીટા. અહીંયા આપણે જાણીએ છીએ જ્યાં કોસ થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જ્યાં કોસ થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એક્સ 0 ન થવો જોઈએ, તો આવા વિધેયને આપણે ટેન્જેન્ટ વિધેય કહેવામાં આવે છે. એનો સંકેતમાં ટેન 3 અક્ષર લઈશું આપણે, એટલે ટેન વિધેય કહે છે. ત્યાર પછી ચોથા નંબરનું વિધેય, એની વ્યાખ્યા આ પ્રમાણે છે, કોટેન્જન્ટ વિધેય. કોટેન્જન્ટ વિધેયમાં સિમ્બોલમાં આપણે 3 અક્ષર લઈશું કોટ. તો વ્યાખ્યામાં ફેરફાર કરીએ છીએ આપણે, થોડોક ફેરફાર આપણે, કોસ અને સાઇન, ઉપર કોસ આવશે અને છેદમાં સાઇન. કોસ અને સાઇન વિધેયના ભાગાકાર, કોસ તથા સાઇન વિધેયના, બરાબર, કોસ અને સાઇન વિધેયના ભાગાકાર વિધેયથી જે મળે તેને આપણે કોટેન્જન્ટ વિધેય કહીએ છીએ. કોટેન્જન્ટ વિધેય કહે છે. અને એનો સંકેત 3 અક્ષર કોટ. અહીંયા શું ફેરફાર થશે, વાય અપોન એક્સની જગ્યાએ એક્સ અપોન વાય, એટલે કન્ડિશન શું આવશે, વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આમ પણ આપણે લખી શકીએ છીએ, કોટ થીટા એટલે શું, તો એક્સ એટલે કોસ થીટા અને વાય એટલે સાઇન થીટા, એટલે કન્ડિશનમાં આવશે સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કોટેન્જન્ટ વિધેયની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકાય, કોસ અને સાઇન વિધેયના ભાગાકાર વિધેયને, કોસ ઉપર આવશે અંશમાં અને સાઇન નીચે આવશે, કોસ તથા સાઇન વિધેયના ભાગાકાર વિધેયને કોટેન્જન્ટ વિધેય કહે છે. અને એનો સંકેત છે કોટ થીટા ટેન્સ ટુ એક્સ અપોન વાય. ત્યાર પછી પાંચમા નંબરનું વિધેય, એની આપણે વાત કરીએ, સેકન્ડ વિધેય. સેકન્ડ વિધેય એને આપણે અક્ષરમાં 3 અક્ષર લઈએ તો સેક વિધેય કહેવામાં આવે. એમાં આપણે સીધું જ લખીશું સેકન્ડ વિધેય કોને કહેવામાં આવે છે, તો ફેરફાર આટલો થશે, કોસ વિધેયના ઉલટા વ્યસ્ત વિધેય, વ્યસ્ત કરી નાખવાનું એનું, એટલે કે સીધું જ લખીએ આપણે 1 અપોન કોસ વિધેયને તો પણ ચાલે, કોસના વ્યસ્ત એટલે કે 1 અપોન કોસ વિધેયને સેકન્ડ વિધેય કહે છે. એટલે એનો સંકેતમાં 3 અક્ષર લઈએ આપણે, એટલે સેક, અને અહીંયા શું આવશે 1 અપોન એક્સ, જ્યાં કન્ડિશનમાં શું લખીશું આપણે, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે sec theta equal to 1 upon x. Sec theta equal to 1 upon x. એટલે કે sec theta equal to 1 upon cos theta. cos વિધેયના વ્યસ્ત વિધેયને, એટલે વ્યસ્ત એટલે પ્રતિવિધેય નહીં, પણ એનું વ્યસ્ત વિધેય કરવાનું, એ રીતે આપણે કન્સેપ્ટ લીધો છે અહીંયા. એટલે sec theta જ્યાં cos theta is not equal to 0. એટલે કોસ વિધેયના વ્યસ્ત વિધેયને આપણે સેકન્ડ વિધેય કહેવામાં આવે, 1 અપોન કોસ વિધેયને. એટલે કન્ફ્યુઝન ન થાય એટલે આપણે 1 અપોન કોસ વિધેય જ બોલીએ છીએ આપણે. અને સંકેત એનો 3 અક્ષર એટલે સેક, અને આ રીતે એને લખી શકાય, એટલે સેક થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા મળે છે. આ સૂત્ર આપણે યાદ રાખવાના છે. ટેન થીટાનું સૂત્ર આપણે સાઇન થીટા અપોન કોસ થીટા એનું, કોટ થીટાનું સૂત્ર કોસ અપોન સાઇન, સેક થીટાનું સૂત્ર 1 અપોન કોસ થીટા. અને હવે 6 નંબરનું વિધેય કોસેકન્ટ વિધેય. કોસેકન્ટ વિધેયમાં આપણે 3 અક્ષર નહીં લઈએ. શા માટે? સંકેત માટે. કારણ કે કોસ વિધેય આગળ આપણે આવી ગયું છે, એટલે અહીંયા 3 ની બદલે 5 અક્ષર લઈશું આપણે એનો સંકેતમાં, શોર્ટમાં કોસેક 5 અક્ષરથી આપણે બોલીશું. આમાં વ્યાખ્યા એની એ જ રહેશે, થોડોક ફેરફાર.
કોસ વિધેય હતું એને બદલે 1/sin. 1/sin વિધેયને કોસેકન્ટ વિધેય કહે છે. એનો સંકેત આવશે કોસેક થીટા ટેન્સ ટુ 1/y, જ્યાં y ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે એને કઈ રીતે બોલી શકાય આપણે? કોસેક થીટા ઇક્વલ ટુ 1/y. કોસેક થીટા ઇક્વલ ટુ 1/y. અથવા તો આમ પણ આપણે કહી શકાય કોસેક થીટા ઇક્વલ ટુ 1/sin થીટા, જ્યાં sin થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આ રીતે ત્રિકોણમિતિય 6x6 વિધેયની જે શરૂઆત છે એ એકમ વર્તુળ ઉપરથી થઈ છે. એકમ વર્તુળ ઉપરથી કોસ અને સાઇનની વ્યાખ્યા મળી અને એના આધારે આપણે બાકીના 4 વિધેયો ટેન, કોટ, સેક, કોસેકની આપણે વાત કરી. અને હવે આપણે મૂળભૂત નિત્ય સમૂહ એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. કુલ નિત્ય સમૂહ 3 પ્રકારના છે. મૂળભૂત નિત્ય સમૂહ. એનું પહેલું નિત્ય સમૂહ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. બીજું નિત્ય સમૂહ sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. અને ત્રીજું નિત્ય સમૂહ થશે cosec સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આ વિધેયો વચ્ચેનો સંબંધ છે. કોસ અને સાઇન વચ્ચે આ સંબંધ છે. સેક અને ટેન વચ્ચે સંબંધ છે. તમે આ ટેન સ્ક્વેરને પેલું જ લઈ જાઓ અને સેક સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર બોલો તો પણ ચાલે. કોસેક સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર બોલો તો પણ ચાલે. હવે એની સાબિતી આપણે જોઈએ. તો નંબર 1 તો આપણે જાણીએ છીએ પહેલી સાબિતી સીધી જ મળી શકે એવી છે. નંબર 1 ની એકમ વર્તુળ ઉપર ત્રિકોણમિતિય બિંદુ P થીટા ના યામ XY હોય તો xm એટલે cos થીટા, xm એટલે cos થીટા અને ym એટલે sin થીટા. હવે આપણે એકમ વર્તુળનું સમીકરણ આપણે જાણીએ છીએ. એકમ વર્તુળનું સમીકરણ શું સમીકરણ છે? x² + y² = 1. x² + y² = 1. તો આની અંદર આપણે મૂકી દઈએ વેલ્યુ. xm એટલે cos થીટા મૂકી દો, cos થીટાનો વર્ગ sin થીટાનો વર્ગ = 1. એટલે કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા = 1. એટલે પ્રથમ નિત્ય સમૂહ આપણે આ રીતે સાબિત થઈ જાય છે. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા = 1. સિમ્પલ જ છે. એકમ વર્તુળના સમીકરણમાં xm cos થીટા મૂકી દો અને ym sin થીટા મૂકી દો એટલે સીધું જ આપણને સમીકરણ મળી જાય છે. બધા જ થીટા માટે આ સમીકરણ રહેશે. પ્રત્યેક થીટા માટે બરાબર થીટા પ્રત્યેક થીટાને અનુરૂપ p થીટા મળે છે એના માટે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા = 1. હવે બીજા નંબરનું નિત્ય સમૂહ એની આપણે સાબિતી જોઈએ. તો પ્રથમ નિત્ય સમૂહ આપણે જાણીએ છીએ કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા = 1. આના ઉપરથી આપણે બંને નિત્ય સમૂહ મળી શકશે, બીજું અને ત્રીજું. એટલે જો cos થીટા 0 ન હોય, આપણે sec સ્ક્વેર થીટા લાવીએ એટલે sec સ્ક્વેરનો અર્થ શું થશે? 1/cos સ્ક્વેર. એટલે cos થીટા 0 ન હોય તો ઉપરોક્ત સમીકરણને
ઉપરોક્ત સમીકરણને cos સ્ક્વેર થીટા વડે ભાગતા શું મળશે આપણને? cos સ્ક્વેર થીટા અપોન cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અપોન cos સ્ક્વેર થીટા અને 1 અપોન cos સ્ક્વેર થીટા. હવે cos સ્ક્વેર અપોન cos સ્ક્વેર એટલે 1, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર અને 1 અપોન cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થીટા. અને આના ઉપરથી તમે કહી શકો કે sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો પહેલા નિત્યસમ એકમ વર્તુળ પરથી મળ્યું આપણને, અને આ પહેલા નિત્યસમને cos સ્ક્વેર વડે ડિવાઈડ કરીએ તો આપણને આ બીજું નિત્યસમ મળે છે. આપણે જોઈ શકીએ છીએ cos સ્ક્વેર વડે ડિવાઈડ કર્યા તો અહીંયા 1 આવ્યા, અહીંયા 10 આવ્યા. આ 1 અપોન cos એટલે sec, એટલે sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો નંબર 3 હવે કેવી રીતે કરી શકાય? સેમ એ જ કન્સેપ્ટ. આ નિત્યસમમાં cos થીટાની બદલે હવે આપણે sin થીટા, અને sin થીટા 0 ન હોય તો sin સ્ક્વેર થીટા વડે ભાગતા sin સ્ક્વેર થીટા વડે ડિવાઈડ કરીએ આપણે. એટલે શું મળશે આપણને અહીંયા? cos સ્ક્વેર થીટા અપોન sin સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અપોન sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 અપોન sin સ્ક્વેર થીટા. એટલે cos સ્ક્વેર અપોન sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર cosec સ્ક્વેર થીટા. cos સ્ક્વેરને પેલી બાજુ લઈ જઈએ રાઈટ સાઈડમાં. આ યાદ રાખો તો પણ ચાલે નિત્યસમ કે cosec સ્ક્વેર એટલે 1 પ્લસ cos સ્ક્વેર. એટલે અહીંયા આપણે શું કહી શકીએ હવે? cosec સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. એટલે આ રીતે ત્રીજું નિત્યસમ આપણે સાબિત થાય છે. તો મિત્રો અહીંયા 3 બાબતો આપણે યાદ રાખવાની છે. 3 નિત્યસમો આપણે શું શું સમજ્યા અત્યારે આ લેક્ચર દરમિયાન? tan થીટા, પહેલાં તો ત્રિકોણમિતિય બિંદુ P થીટાને આમ XY હોય તો x એટલે cos થીટા, y એટલે sin થીટા, પછી tan થીટા એટલે sin થીટા અપોન cos થીટા, cot થીટા એટલે cos થીટા અપોન sin થીટા, sec થીટા એટલે 1 અપોન cos થીટા અને cosec થીટા એટલે 1 અપોન sin થીટા. અને આ 3 નિત્યસમ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇક્વલ ટુ 1, sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ઇક્વલ ટુ 1 અને cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો હવે આવતા પીરિયડમાં આપણે 4 ટેબલોનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રદેશ, વિસ્તાર, શૂન્યોને અનુલક્ષીને આપણે વધતા ઘટતા વિડીયો એવા ટેબલોનો આપણે અભ્યાસ કરીશું. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.